ઓલપાડના કઠોદરા ગામની સીમમાં સરકાર દ્વારા અપાતા ગરીબોના મીઠાનો ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે। સરકાર દ્વારા અપાતા ગરીબોના મીઠાનો ગટરમાં નિકાલ કરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોને કલ્પતરુ ડબલ ફર્ટિલાઇઝ મીઠું આપવામાં આવે છે, જો કે આ મીઠાની બોરીઓ ફેંકી દેવાય છે। ઓલપાડના કઠોદરા ગામની સીમમાં આ મીઠાની બોરીઓ જોવા મળી હતી। સંખ્યાબંધ મીઠાની થેલીઓનો ઢગલો જોવા મળ્યો હતો। હવે આ મીઠું એક્સપાયર તારીખનું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે। જો કે બેચ નંબર 04 અને પેકિંગ મહિનો ફેબ્રુઆરી અને 2016નું લખાણ મીઠાની બોરીઓ પર જોવા મળ્યું છે। સસ્તા અનાજના દુકાનદારનું કારસ્તાન છે કે શું તે અંગે તપાસ થવી જરૂરી છે। આ કાસમાં મીઠાની થેલીઓ બોરીનો નિકાલ કરી ગટર કાસના પાણીમાં અવરોધરૂપ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે ગટરમાં નિકાલ કરાયો તે એક મોટી ભૂલ છે। મીઠાને જમીનમાં દાટીને પણ નિકાલ થઈ શકે છે। પંડિત દીનદયાળ ગ્રાહક સુરક્ષા મારફતે કાર્ડ ધારકોને આપવામાં આવતા પુરવઠાનો જો આ રીતે વેડફાટ કરવામાં આવે છે કે શું છે તે અંગે તપાસ થાય તે અંગે લોકોની માંગ છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।